હે ગાઈઝ વેલકમ બેક ટુ અર ચેનલ પૂર્વ પ્રાચી અને કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા ફિટ એન્ડ ફાઇન હશો. હું છું કારણ કે ગાઈઝ કાલે હતી દાદાની બર્થડે અને આજે છે વેન્સડે, પીટી છે અમારી. સો અત્યારે અમે લોકો સ્કૂલ જઈ રહ્યા છે અને અત્યારે ઉભા રહો ગાઈઝ, ફટાફટ બહારનો વ્યૂ દેખાડે કારણ કે લાઇટ્સ છે રામ ભગવાનને લીધે. સો ફટાફટ દેખાડો તમને. સો ગાઈઝ તમે જોઈ શકો છો, હવે એવું ફીલ થાય છે કે દિવાળી આવી ગઈ છે અને વન કાઇન્ડ ઓફ આખા ઇન્ડિયા માટે દિવાળી જ કહેવાય. ફોર 500 years ઝઘડ્યા હતા ફોર રામ મંદિર, નથી ખબર. સો અમે કંઈ વધારે પડતું જણાવશું, જેટલું આપણે સાંભળેલું હોય સોશિયલ મીડિયામાં એટલું અમે જણાવી રહ્યા છીએ અત્યારે. યસ ગાઈઝ, જસ્ટ લુક એટ ઇટ. કેટલું સુંદર છે. હું કશું કહેવા માંગુ છું. બોલો, દેખાડો, લાઈટ કરો. 5000 વર્ષ પહેલા રામ ભગવાનના પુત્ર કુશે એમનું અયોધ્યામાં ટેમ્પલ બનાવ્યું હતું અને એમ રામના અયોધ્યામાં છે ને ખાસા 112 ઉપર, એટલે બહુ બધા મંદિરો હતા. એમ કે એના વધુ હોય તો ખબર નથી, આટલી આપણને તો ખબર છે થોડી ઘણી. તો એ ટેમ્પલ હતા એ બધા પછી છે ને જ્યારે બાબર આવ્યો ને ત્યારે એ મંદિર એને ધ્વસ્ત કર્યું. એટલે જ્યારે પછી જે બીજો યુગ આવ્યો હશે ત્યારે એ ધ્વસ્ત કરીને એણે છે ને પછી ત્યાં બાબરી મસ્જિદ કરી હતી. ઓકે, હવે એ તૂટી ગયું છે ને? યા, એ તો તોડી નાખ્યું ને. પછી એ કઈ સાલમાં, આઈ થિંક 1902 યા 90, એ એકચ્યુઅલી યુટ્યુબમાં છે, મને એટલી પરફેક્ટલી ખબર નથી. પણ ત્યારે એને ધ્વસ્ત કરી હતું તોડીને. પછી ત્યાં અયોધ્યા મંદિર તો નતું થયું પણ સુપ્રીમ કોર્ટમાં એ દાખલ કર્યું કે બહુ બધું ઝઘડ્યા છે ગાઈઝ આપણા ઇન્ડિયન્સ. કહેવાય ને કે આપણે હિન્દુ રાષ્ટ્રમાં આપણે રામ મંદિર બનાવવા માટે આટલા વર્ષ નીકળી ગયા. આપણે યસ ગાઈઝ, આપણે આપણા જ દેશમાં લડવું પડ્યું આપણા ભગવાન માટે. યા, અને અત્યારે ફાઇનલી બની ગયું છે અને ઓપનિંગ છે 22 જાન્યુઆરી 2024. અને બીજી એક વસ્તુ, આપણે બહુ જ ખુશકિસ્મત છીએ કે આપણે રામ મંદિર જોઈ શકીએ. હા, જે યુગમાં બન્યું અત્યારે હા, એમાં જન્મ્યા છીએ એવું વિચારવું જોઈએ. બહુ જ લકી કહેવાય. જેટલા લોકો, જેટલા પર્સન દર્શન કરશે અથવા જોશે, ચલો આપણે ત્યાં નહીં જઈ શકીએ પણ આપણે કમસે કમ ટીવીમાં કે ઓનલાઈનના માધ્યમે દેખશું તો આપણા બહુ જ ખુશકિસ્મત છે. યસ ગાઈઝ, તો આજનો દિવસ ચાલુ કરે જય શ્રી રામ. જય શ્રી રામ, જય શ્રી રામ. સો ગાઈઝ, હવે અમે સ્કૂલેથી આવીને જ મળશું. Hey guys, welcome back to our channel Pura Prachi and good afternoon to everyone. So guys, અત્યારે વાગી રહ્યા છે 2:30 અને 2:30 યા 2:40? યા 2:30 થઈ રહ્યા છે અને અમે લોકો રીલ શૂટ કરવા જઈ રહ્યા છે. અમે સ્કૂલથી બી આવી ગયા છે. સો ચલો ગાઈઝ, આપણે રીલ શૂટ કરવા જઈએ. યા, ઉત્તરાયણની સ્પેશિયલ રીલ છે. સો લેટ્સ ગો. સો ગાઈઝ, અમે અહીંયા આવી ગયા છે શૂટ કરવા, અહીંયા અમારા ચિરાગ મામાના ત્યાં. સો ચલો જલ્દીથી શૂટ કરી આવી રહ્યા. દેખાડી દો એમને બી. પતંગ શું કે દોરી ભંડારનું નામ તો ક્યાં દેખાતું નહીં, શું રાખ્યું? ખોડિયાર પતંગ ભંડાર. અચ્છા. યસ. સો ગાઈઝ, ચલો આપણે રીલ શૂટ કરશું અને એક રીલ શૂટ કરવાની છે અત્યારે અને પછી અમે કદાચ શોપ જશું. કદાચ ના, જવાનું છે શોપ ઉપર, બહુ મોટી સરપ્રાઈઝ છે. યસ, જોઈએ. તો હવે કાલે બી કહેતા હતા કે સરપ્રાઈઝ છે. લેટ્સ ગો ગાઈઝ. પ્રાચીનું ફેવરિટ વસ્તુ છે. ચશ્મા બી મળશે. અલ્યા પૂર્વા કેમ આમ છે? સો લેટ્સ ગો ગાઈઝ. પ્રાચી છે બે. ગાઈઝ, બહુ પ્રોબ્લેમ થાય છે. જે અમારા નેબર છે એમને બી બહુ પ્રોબ્લેમ થાય કે લાઈક પૂર્વ પ્રાચી બોલવામાં. અને અહીંયા પતંગો સારા છે બધા, પણ અમે જે કોન્સેપ્ટ લઈને આવ્યા છે ને એ જ પતંગ નહીં. ખરેખર મજા આવશે. જો અહીંયા આ બહેરાઓને પહેરવાનું માથે જો વાયરાઓના લેડીઝોને, ગર્લ્સને. એટલે અમને તો એવું જ આવડે. ચલો. સો ગાઈઝ, અમારી રીલ સરખી રીતે શૂટ ના થઈ બીકોઝ ઓફ ધ સનલાઇટ એન્ડ સનલાઇટના લીધે અમે વિચાર્યું કે હવે કેન્સલ કરીને સાંજે જ આવશું અમે રીલ શૂટ કરવા માટે 5:30 વાગે, કારણ કે સન ત્યારે બિટવીન આવી જાય, વચ્ચે આવી જાય એટલે બહુ તાપ ના હોય. સો ઇટ વિલ બી રિયલી ફન. અમે લોકો સાંજે અહીંયા સેમ જગ્યા પર તમને દેખાડશું. હા, મજા આવશે ગાઈઝ. અને કંઈ નહીં, અત્યારે તો હવે રીલ ના થઈ કારણ કે સનલાઇટ એટલી આવે છે ને ગાઈઝ કે આ ચલો ઠંડીનો સિઝન છે, ક્યારેક ઠંડી લાગે ક્યારેક ગરમી લાગે, બધું મિક્સ થાય છે અને એના લીધે લાઈક પંખા નહીં કરાતા, પંખા કરવા નહીં દેતા અમુક લોકો ઘરમાં, લાઈક બહુ જ ગરમી લાગે. શું કરી શકે? તો ચલો અત્યારે શોપ પર જઈએ. પપ્પા કોઈ કહેતા હતા કે ગિફ્ટ છે. ચલો સરપ્રાઈઝ. એક જ વસ્તુ થયું, ના થયું ને ગિફ્ટ અલગ છે, સરપ્રાઈઝ અલગ છે. લેટ્સ ગો. ચાલો. સો ક્યાં છે
સરપ્રાઈઝ વેર ઇઝ ધેટ અને મને તો એક મિનિટ પપ્પા એવું કહે છે કે મને બહુ ગમશે પણ મને ના ગમી તો શું થશે ના ગમશે જ બીકોઝ પ્રાચીને ફેવરિટ વસ્તુ છે એ વસ્તુ એની એવી ગિફ્ટ છે હા જોઈએ ક્યાં છે મને આખી દુકાનમાં ક્યાંય ના દેખાયું ક્યાંય ના દેખાયું આ ભાઈને ખબર છે પણ એ નહીં કે અરે તો દેખાડો ને આંખો પેલ બાજુ આ કાચમાં દેખાશે અમને આમ જો અહીંયા ટાયરમાં કેટલા ઓલા છે તાર ખોલો તો ખરા ખોલો આઈસ્ક્રીમ તો ખોલ તો ખરી ઓ વાવ આ હું ખાઈશ કેમ આઈસ્ક્રીમ તો અહીંયા જ છે ને એ આઈસ્ક્રીમ તો અહીંયા જ છે ને ઓ બંને બિસ્કિટ વાળા ખાઈશ વાવ શું કહેવું? હા ચાલે હું ખાઈશ એકચ્યુઅલીમાં અમારા ડીલર જે અમારા શું કહેવાય અહીંયા એજન્સી છે એમના તરફથી સ્પેશિયલ ગિફ્ટ અમને આપેલી છે તો મેં વિચાર્યું કે પૂર્વ પ્રાચીન હાથે ખોલાવડાવું થેન્ક યુ રેવરના ડીલર લોકો રેવર કંપની જો ગાઈઝ જો અલગ અલગ સેન્ડવિચ આઈસ્ક્રીમ છે જે ભાવે બધું આવ્યું મટકા વર્લ્ડ કોર્ન આ પ્રાચીને બહુ ભાવે છે તો આ સ્પેશિયલ બહુ સારી સારી એવી આઈટમો છે જે અમારા શોપ ઉપર પણ મળે છે પણ અત્યારે નહીં ઉનાળામાં હા ચાલો. આમ લાઈક પ્રાચી કરતા તો વધારે મને ગમ્યું ચલો ચલો શું ઘરે ઘરે તો અહીંયા થોડી જવાની આઈ નો હવે અમે ઘરે જશું ને ઘરે જઈને રીલ કદાચ પાછળ KGF ચાલે છે યસ ગાઈસ પતી ગયો ગાઈસ છે ને આજકાલ જે લેજેન્ડરી મૂવીઝ છે બધી આવી રહી છે ટીવી પર પુષ્પા RRR થોડું જવાન આવવાનું છે ક્યારે મને નહીં ખબર સ્ટે ટ્યુન સો ગાઈસ આજે બન્યા છે ઢોસા આ ઢોસો હું તમને નહીં દેખાડું હવે આગળ જે ઢોસો આવશે એ તમને દેખાડું કારણ કે પ્રાચીએ પ્લેન ઢોસો કરાયો છે એટલે એટલે પછી કોઈ અંદર ઇન્ટરેસ્ટિંગ છે ને કે તમે અને અહીંયા છે ચટણી દેન હિયર સાંભાર મજા આવી જશે ગાઈઝ રાઈટ હા અને ફટાફટ ગાઈઝ બહુ જ ભૂખ લાગી છે એટલે હું તો ખાઈશ કારણ કે આઈ એમ સો હંગ્રી એન્ડ હું બે ઢોસા જ ખાઈ શકીશ પણ સ્ટીલ આઈ એમ સો હંગ્રી સો ચલો જમી લઈએ અને હવે જે મસ્ત રેડી થઈને આવશે ઢોસો ત્યારે દેખાડશો યા સો ગાઈઝ મારાથી રહેવાયું નહીં અને હું અત્યારે ટ્રાય કરવાની છું વાઇલ્ડ બેરીઝ સેન્ડવિચ ફ્લેવર્ડ આઈસ્ક્રીમ મેડ ઓફ મિલ્ક એન્ડ ઇટ વિલ બી સો ફન ટુ ઇટ કારણ કે ગાઈઝ તમને તો ખબર જ છે અને પપ્પાએ જેમ તમને આગળ કીધું કે મને આઈસ્ક્રીમ બહુ જ ભાવે છે લાઈક આઈ એમ અ ફેન ઓફ આઈસ્ક્રીમ સો અત્યારે હું એ ખાઈશ એન્ડ પૂર્વ તો હજી ખાય જ છે એનો લંચ સો એને આપણે શાંતિથી ખાવા દઈએ ને હું ખાઈ લઉં સો સ્ટે ટ્યુન ગાઈઝ ઈચ્છા તો નથી સુવાની બટ કોને ખબર કોને ખબર સો સ્ટે ટ્યુન સો ગાઈઝ અત્યારે હું ખાઈ રહી છું આ માટલા કુલ્ફી ગાઈઝ ઉભા રહો એક મિનિટ આના ઉપરનું આવું હતું અને ગાઈઝ હું ઢોસા દેખાડવાનું રહી ગઈ આઈડિયા ઢોસા મમ્મી અત્યારે ખાઈ રહ્યા છે હાય મમ્મા હું આ છે શું કહેવાય માટલા કુલ્ફી એન્ડ હું ટેસ્ટ કરીશ કારણ કે મેં ક્યારેય બી ટેસ્ટ નથી કરી અને પપ્પા અત્યારે આડા પડી ગયા છે એન્ડ સાંજે અમે 5 વાગે જશું શૂટ કરવા માટે વાય પ્રાચી નાસો સો ગાઈઝ વિચારીએ હવે બટ હું આ ટેસ્ટ કરીને પછી હું તમને રિવ્યૂઝ જણાવીશ કેવી છે સો ગાઈઝ ગુડ ઇવનિંગ અમે ઉઠી ગયા છે અને બપોરે લાઈક અમે ના કે મેં ગુલ્ફીનું કીધું ના કે મેં ઢોસા દેખાડ્યા લાઈક ગાઈઝ ખબર નહીં શું થઈ ગયું હતું આજે બપોરે સો ગાઈઝ ઢોસા તો એટલા યમ્મી હતા બહુ જ મજા આવી ગઈ અને ગુલ્ફી બી બહુ મસ્ત હતી બટ હું આખી ના કહી શકી મેં ફ્રીજમાં હજી મૂકી દીધી છે અને હવે અમે લખવા બેસશું કારણ કે અમે બહુ જ ઊંઘી લીધું છે દેટ્સ વાય અને અત્યારે વાગી રહ્યા છે 7 o'clock સો 7:30 યા 40 થાય છે કેટલા વાગી રહ્યા છે હા 7:30 યા 40 થાય છે 8:18 થાય છે ઈડિયટ ઓ માય ગોડ ના ઉઠ્યા હતા તો 7:50 થઈ હતી ને ના 7:30 થઈ હતી હા ગાઈસ અમને બહુ ટાઈમ લાગે છે ફ્રેશ થવામાં અને હવે હું લખીશ બાયોલોજી કાં તો ગુજરાતી કાં તો ઇંગ્લિશ સો ગાઈઝ સ્ટે ટ્યુન સો ગાઈઝ એકચ્યુઅલીમાં અમે આજે સવારે ગ્રેપ્સ લઈને આવ્યા હતા તો પૂર્વ અત્યારે ગ્રેપ્સ ખાય છે અને એવી લખતા લાઈક વાવ અને મારું બધું ઓલમોસ્ટ પતી ગયું છે ઇંગ્લિશ 1 ઇંગ્લિશ 2 પતી ગયું હવે હું કરું છું બાયો અને પછી બાયો કરીને હું અત્યારે બાયો કરી એડિટ કરીશ મારું ઇંગ્લિશ 1 થઈ ગયું છે તું ક્યાં આવી બાયોમાં
બાયોમાં ઓબ્જેક્ટિવ્સ પૂરા થઈ ગયા હું તો આન્સર ઇન બ્રીફમાં નંબર 2 માં પહોંચી છું. પછી હું કહીશ ગુજરાતી. ઓ યો સો સ્ટે ટ્યુન ગાઈઝ. આજનો દિવસ આ બહુ જ સારો જાય છે, નોર્મલ જાય છે, લાઈક કોઈ ફન બી નથી, કોઈ ઓલું પ્રોબ્લેમ બી નથી, લાઈક નોર્મલ બેસિક ડે. હાજી, અમે સર સ્કૂલ ગયા, સ્કૂલથી આવ્યા, સ્કૂલથી સૂઈ ગયા. અનફોર્ચ્યુનેટલી રીલ બનાવવાની હતી પણ અમે ભૂલી ગયા. એન્ડ ધેન ઢોસા ખાધા. ઓ માય ગોડ, ઢોસા ખાધા. એન્ડ ધેન અમે લોકોએ ગાઈઝ લખ્યું. એક વાત કહું ને ક્લિયર, તો હું અને મારી બેસ્ટ ફ્રેન્ડ ગુજરાતીના લેક્ચરમાં વાત કરતા હતા કે લાઈક અમે એક રેપિડ ફાયર રમીએ, લાઈક કે ધીસ ઓર ધેટ. ના હું કહું જેમ કે વડાપાવ કે પાણીપુરી ને એવી બધી વાત કરતા હતા. હા. અને એમાં હું બોલી હતી ડોસા કે વડાપાવ, તો એને ડોસા ચૂઝ કર્યો હતો. તો મેં કીધું યાર મને બહુ ઈચ્છા થઈ ગઈ યાર ખાવામાં. એન્ડ ધ થિંગ ઇઝ કે આજે ઢોસા બન્યા. ઢોસા એટલે મને આ ક્વેશ્ચન છે, ઢોસા કે ઢોસા? ઢોસા આપણા ગુજરાતીમાં બોલે, હા. ડોસા ઢોસા એમના તેલુગુ તમિલનાડુ સાઈડ, રાઈટ. જેમણે તું શું ઢોસા ઢોસા તો ગુજરાતી છે. ડોસા એન્ડ ઢોસા. પ્રાચી કન્ફ્યુઝ કરી રહી છે તું મને. અરે હું તો ખુદ કન્ફ્યુઝ છું આ ત્રણેય શબ્દોમાં. સો સ્ટે ટ્યુન ગાઈઝ, હમણાં મળીએ થોડી વારમાં અને તમને જણાવીએ કે આજે શું બન્યું છે. અને ગાઈઝ મને શરદીના લીધે આંખોમાંથી આંસુડિયા આવે છે. આવું મમ્મીને બી થયું છે, તો મને શરદી બી છે, પાછું મને આઈસ્ક્રીમ બી ખાવો છે, એટલે આઈ એમ સો ગાઈઝ એક કોમ્પ્લિકેટેડ. વાત કહું તો મને જ્યારે શરદી થાય છે તો મને ક્યારેય આંસુડિયા નહીં આવ્યા. ના મને આવે. મને લાઈક એવું ફીલ થાય કે આ કેમ થાય છે, વાય ધીસ હેપનિંગ. સો સ્ટે ટ્યુન ગાઈઝ, થોડી વારમાં મળીએ. પ્રાચી શું કરી રહી છે? હું કંઈ નહીં, જસ્ટ હવે હું ખાવાની છું આઈસ્ક્રીમ અને બિગ બોસ જોઉં છું. યસ, અમે બિગ બોસ જોઈ રહ્યા છે અને આવી રહ્યા મનારા. માય ફેવરેટ વન એન્ડ ઓનલી. Yeah. હવે ફેવરેટ. શી ઇઝ સો ગુડ. સો ગાઈઝ ધ થિંગ ઇઝ કે અત્યારે હું ખાવાની છું આઈસ્ક્રીમ. આજે હું 2 આઈસ્ક્રીમ ખાઈ ગઈ. વાવ ગાઈઝ, ના રહેવાય ઘરમાં આઈસ્ક્રીમ હોય, કોણ રહે? યા ભલે ગમે તેવું કે આજે પ્રાચી ખાવાની છે વર્લ્ડ કોર્ન. વર્લ્ડ કોર્ન આઈસ્ક્રીમ ડબલ બેલ્જિયન ચોકલેટ. ચોકલેટ. હવે આને હું મારી સામે બોલું તો ડબલ બેલ્જિયન ચોકલેટ. જિયાનનો બી સ્પેલિંગ આ જ છે ને, જુઠ્ઠું શું જો. દેખાય? આ જો ખાલી અહીંયા તો હાથ ખસાય. જિયાન વાળું. હા જો જિયાન વાળું જો ગાઈઝ. યા ઇટ ઇઝ ધ થિંગ. સો ગાઈઝ આ બ્લોગ અમે હવે અહીંયા એન્ડ કરશું. પેલા ખાઈ તો લે. ના, થંબનેલ ક્લિક કરવી છે એટલે. સો ગાઈઝ અમે આ વ્લોગ અહીંયા જ એન્ડ કરી રહ્યા છે. અને આજનો દિવસ બહુ સરસ હતો અને બહુ મજા આવી ગઈ આજે. એન્ડ વી હોપ કે તમને આજનો વ્લોગ ગમ્યો હોય ને, જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમને આઈસ્ક્રીમ ખાવું ગમે છે ઠંડીમાં. આન ગાઈઝ જો તમે નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય અંબે.